હેલો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. તો હું કામ પરથી ઘરે આવી ગયો છું અને ઘરે આવીને જોયું તો અહીંયા શું બને છે. મેડમ શું બનાવો છો? ખીચડી ને કઢી. કોના માટે બનાવો છો ખીચડી ને કઢી? તમારા માટે. મારા માટે ખીચડી ને કઢી. અને કેમ ગયા મમ્મી ને? ખીચડી જોઈ શકો બહાર જાય છે. મમ્મી ની બહાર ગયા છે, સીધ ગયા છે. મને પેલા કહે મમ્મી ની સીધ ગયા છે. મોટા બાપાને ઘરે, મોટા ઉપર ઘરે ગયા છે. પાછળથી પ્રકાશ આવે છે વધારે. તો સારું, ચાલો જમી લઈએ, પછી જવાનું છે બહાર. આજે ગરમી બહુ વધારે છે સુરતમાં ખબર નહીં, આજે ગરમી બહુ વધારે છે. કેમ વધારે છે કંઈ ખબર નથી પડતી. પંખો ચાલુ છે તોય પલળી ગયા ભાઈ, બહુ કરે. અને અહીંયા શું કરે છે? એ ગટ્ટો શું કરજો? શું કરે છે? જો એને ફોન બતાવો એટલે તરત પાસે જ આવવું હોય. બસ ફોન બતાવો એટલે તરત પાસે જ આવવું હોય. ક્યાં જવું છે તારે? હમણાં અહીંયા પગ પકડીને ઉપર ચડશે. જો મોઢામાંથી આંગળી કાઢ મોઢામાંથી. ઊભો રહે છે, ઊભો રહે. હાલ ઊભો થઈ જાય. હાલો ટાટા. કેમ રોવા મળ્યો? તો ભાઈને હાલું નથી, રોવા મળ્યો. અહીંયા કઢીનો ટેસ્ટ લેવાઈ રહ્યો છે. કઢી ચાખે છે. કેવીક બની છે કઢી? મસ્ત બની છે. અરે યાર ગરમી બહુ છે. કેમ આજે ખીચડી સાદી બનાવી છે કે વઘારેલી બનાવી છે? વઘારેલી બનાવી છે. ઓકે, કેટલી વાર છે ખીચડીને? બસ 5 મિનિટ. મારે બહાર જવું છું પછી. તો આજે હું આવી ગયો છું વહેલા ઘરે કામ પરથી. અને ઘરે ગીત વાગે છે હનુમાન દાદાનું. મ્યુટ કરી દઈ, નકર પછી પાછું આમાં કોપીરાઇટ આવશે. જોઈ શકો છો. ઓકે, તો સારું, ચાલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ સુધી જોજો. આગળ બતાવું શું કરું છું. અને આજે અમારો પહેલો વ્લોગ છે તો વ્લોગ જોતા રહેજો. વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, હાલો તો હું ખાઈને થઈ ગયો છું ફ્રી, અને જવું છે બહાર કિરણ ચોક. એક દોસ્તાર આવે છે તો એને મળવા જવું છે. અને તું કાં છો? આમળા ઘરે બનાવવા લાગે છે? હા, ઘરે બનાવેલા છે. મારે તો ખાવા નથી. લાવો મારી દવા લાવો. હાલો, ક્યાં છે મારી દવા? તો એક દોસ્તાર આવે છે તો હું એને જાઉં છું મળવા. એકના ફ્રેન્ડના મેરેજ છે તો એને શેરવાણીને એવું બધું લેવું છે. જોઈએ કઈ જગ્યાએથી લઈએ, અને ત્યાં જઈને તમને પણ બતાવું. ઓકે, તો વિડીયોમાં બના રહેજો. અને ફરી હજી કહું છું કે વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, અને આ ડિસ્ટર્બન્સ અમારા અહીં રેડી હોય. વિડીયો ચાલુ હોય ત્યારે શાંતિ રખાય કે ના રખાય? શું છે? કોને પાણી પીવું છે? આ ગઢિયાને તારે પાણી પીવું છે? તારે પાણી પીવું છે? ક્યાં છે જેવું? તારે પાણી પીવું છે? અમારા ભાઈને પાણી પીવું છે. ચાલો તો વિડીયોમાં બના રહેજો, લાસ્ટ સુધી જોજો, મજા આવશે. અને પહેલો વ્લોગ છે, થોડુંક આમ તેમ હોય તો ચલાવી લેજો, કારણ કે આપણે કોઈ પાસેથી શીખ્યા નથી. આપણે આપણી જાતે જ મહેનત કરીને બનાવીએ છીએ. તો વિડીયોમાં બના રહેજો. અને એવું કંઈ ભૂલ લાગે તો કોમેન્ટ કરજો. સારું, ચાલો હું દવા પી લઉં અને જાઉં છું ફ્રેન્ડ્સ પાસે મળવા. ઓકે, જૈવિકભાઈ આટલું પાણી લઈ જવાનું છે, એણે પાણી મગાવ્યું છે. ચાલો જૈવિકભાઈ માટે પાણી આવી ગયું છે. જૈવિકભાઈ પાણી પી છે. જૈવિકભાઈ પાણી પી છે. લ્યો પાણી. કોને પાણી પીવાનું છે? કોને પાણી પીવાનું છે? જૈવિકભાઈ પાણી પીવે છે એમના મમ્મીના હાથે. આ છે
મોટા ભાઈના વાઈફ એટલે કે મારા ભાભી. તો તમને વિડીયોમાં ધીરે ધીરે ઇન્ટ્રોડક્શન આપતો જાઉં. અને આ જે ગટીયો છે આ છે આમનો સન એટલે કે ગે બોલ તો ગે બોલ. જો જો આમ જો અહીંયા જો ગયા જો એને હું બોલાવું ને એમ બોલવું છે. ક્યાં જવું તારે? હું જોવું છે? તો સારું ચાલો આને લઈ જાઓ. વિડીયોમાં લાસ્ટ સુધી જોજો, મજા આવશે. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી ગરમીનું પ્રમાણ આજ બહુ વધારે છે, બહુ જ ગરમી થાય છે. પંખો ચાલુ હોય તોય પણ ગરમી કન્ટિન્યુ થવાની. કારણ કે હવે તો ઉનાળો આવી ગયો એટલે, અને પાછી મને ગરમી વધારે થાય એટલા માટે પાછળનું બેકગ્રાઉન્ડ ફરતું આવતું છે. તમને એમ લાગતું છે કે આ શું કરે છે, પણ મને છે ને એક જગ્યાએ કંઈ ઊભું રહેવાની મજા ન આવે ગરમીને લીધે. એટલે હું આમ ફરતો રહો એમ. ઘરે આવી ટી શર્ટ બદલી નાખ્યું છે કામ પરથી. અને આ છે મારા ફાધર, એક્સપાયર થઈ ગયા છે. અને અહીંયા છે સ્વામિનારાયણ ભગવાન, જો કે આ લાઇટના પ્રકાશ તમને નથી આવતું. ઓકે, તો વિડીયોમાં જોજો લાસ્ટ સુધી, મજા આવશે. ઉતરી જાઓ તમે, રહેવા જાઓ. આ છે મીત, મારો ફ્રેન્ડ, અને વ્લોગમાં આવવા માટે શરમાય છે. પરાણે હાલવાનું જવું, રહેવા દે. આને અત્યારે હાલવા જવું, 9 વાગે આવો તો એ હાલવાનું કીધું ત્યારે, હવે કે હાલવા જવું છે. હેલો ફ્રેન્ડ્સ, તો હું આવી ગયો હતો કેનાલ રોડ. મારો મિત્ર મીત મંગાણી, તમે આગળ વ્લોગમાં જોયો હતો, અમે ભોળા ગયા ત્યારે. તો આજ મને મળવા આવ્યો છે સ્પેશિયલી. તો અમે બેઠા છીએ કેનાલ રોડ, અને વિડીયોમાં આવા શરમાય છે થોડોક. જો અને આ છે એમનો ભાઈ જીતેન્દ્ર શાહ. અને આપણા પ્રિયાકભાઈ ફોન જોવે છે ગમમાં. કોના ગમમાં જો પ્રિયાકભાઈ ફોન જોવો છો તમે કે હાલવાનું આવે એના ગમમાં જોવો. હાલો વિડીયો જોજો. આજે ઘણા ટાઈમ પછી આપણે વિડીયો મૂક્યો છે યુટ્યુબ પર, તો ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, અને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો. તો ગુડ નાઇટ બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ બધાને.